ગીતનું નામ છે રામના રખવાળા એને કોઈ શું કરે. રામના રખવાળા એને કોઈ તો શું કરે, કોઈ શું કરે ને રામ રક્ષાયું કરે. રામના રખવાળા એને કોઈ શું કરે. માટલા તો કુંભાર ઘડી સાકડે સડાવે, ઘાટ ગળ્યા પછી ટપલે ટીપાવું તો પડે. પાકું થવા યજ્ઞમાં હોમાવું પડે. રામના રખવાળા એને કોઈ શું કરે. ઘડવૈયા તો શિલાની મૂર્તિ રે ઘડે, ઘણના ઘાય ને ઝીલવા રે પડે. મંદિરમાં પૂજાવા સ્થિર રહેવું તો પડે. રામના રખવાળા એને કોઈ શું કરે. સંદનને તો જંગલમાં જઈ ઉગવું તો પડે. સંદનને તો સુગંધ એની આપવી રે પડે. તિલક માટે યોરસે ઘસાવું પડે. તિલક કાજે યોરસે ઘસાવું તો પડે. રામના રખવાળા એને કોઈ શું કરે. કપાસિયાને કપાસ માટે ઉગવું તો પડે. ઉગતા પેલા ધરતીમાં દબાવવું તો પડે. વાટ થવારું ને પેલા વણાવવું તો પડે. જગતને અંજવાળું આપવું પડે. રામના રખવાળા એને કોઈ શું કરે. વાટ થવારું ને વણાવવું પડે. રામના રખવાળા એને કોઈ શું કરે. વાસને તો વાસળી માટે વઢાવવું પડે. કાતળીએથી કટકાએ ના કરવા રે પડે. સૂર લેવા સાયણીએથી ગુથાવવું પડે. રામના રખવાળાએ સૂર લેવા સારથી વિંધાવવું પડે. રામના રખવાળા એને કોઈ શું કરે. નહીં તો સવારે સૂર્યને યુગવું રે પડે. જીવનના જતન માટે તપવું તો પડે. કાલ સવારે યુગવા માટે આથમવું પડે. રામના રખવાળા એને કોઈ શું કરે. શુદ્ધ સોનું થવા માટે સળગાવવું પડે. ઘાટ ગળાવા તાતને તળાવવું પડે. લોકોના ભૂષણ માથે લટકાવવું પડે. રામના રખવાળા એને કોઈ શું કરે. ઉદરમાં બાળક માતાને આરાધના કરે. 9 માસ દુઃખ માતાને વેઠવા રે પડે. પ્રસૂતિની પીડા માતા બાળક બે જાણે. રામના રખવાળા એને કોઈ શું કરે. રામના રખવાળા એને કોઈ શું કરે.